તો મિત્રો એ જે આપણે આગલા બ્લોકમાં નાની વાવડી ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે એ ગેટ લીધો અને આ નાની વાવડી ગામનો આ પ્રવેશ દ્વાર છે। તો આની બાજુમાં આવેલી સંતોકબા લાભુભાઈ શંભુભાઈ નારોલા ગ્રામ પંચાયત છે। તો આ ગામની એક એક અજાયબી તમને બતાવવાની છે અને મિત્રો આપણે આ બધું પ્રેમથી જોવાનું છે। અને એક હજી બાજુમાં નાનું એવું તળાવ આગળ આપણે કીધું એમ અને એક આ નાની વાવડી બસ સ્ટેન્ડ છે, એટલે આ ગામનું આ પાદર છે। તો આપણે બધાને જોવાનું છે અને આ ગામના ભાઈઓ, આ ગામના દાદા, આ ગામના વડીલોએ આપણને ખૂબ સાથ અને સહકાર આપી અને આ ગામની જે ઊંચી છે, આ ગામની જે અજાયબી છે, આ ગામના જે મંદિરો છે, આ ગામની પ્રાથમિક શાળા હોય, આ ગામનું અપના ઘર હોય કે આ ગામની તાલુકા પંચાયત હોય, એ લોકોએ આપણને કીધું કે ઘનશ્યામભાઈ તમે અત્યારમાં આવ્યા, અમને આનંદ છો અને અમારું આખું ગામ અંદર લઈ લેવાનું છે। તો ચાલો તમને હવે પ્રવેશ દ્વારની અંદર જઈ અને આખું ગામ બતાવી મારા વાલા। તો મિત્રો અત્યારે આપણે વાવડી ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને પહેલાંના સમયમાં આપણને ખબર નહોતી પણ બાયું ગીત ગાચ્યું કે મારે વાવડી ગામની બાવળી બજાર માણી રે માંડ્યા વરરાજા રણ રવેશડ્યા રે। એટલે મિત્રો આ વસ્તુ અહીંથી શરૂ થતી અને આવી રીતે આપણી જાનું જૂજતી એવો આ અમારો નાની વાવડી ગામનો ગેટ છે। તો એ બધાએ જોજો અને પ્રેમથી નિહાળજો મારા વાલા। તો મિત્રો અત્યારે આપણે આ ગામનું સેન્ટ્રલ કહેવાય એ ટાઈપનું જે માતાજીનો આ મઢ છે, ખૂંટ પરિવારનો નાની વાવડી ખોડિયારમાંનું મંદિર, ત્યાં આપણે ઊભા છીએ અને અહીંના કાર્યકર્તાઓ અને અહીંના આગેવાનોએ આપણને વાત કરી કે ઘનશ્યામભાઈ અમારા ગામની અંદર વૃક્ષારોપણનું ગમે ત્યારે ગમે એ કાર્ય હોય તો અમારે શહેરમાં રહેતા આપણા ભાઈઓ, પછી વાવડી ગામની અંદર રહેતા ભાઈઓ એની ખંભે ખંભો મિલાવી અને આ વૃક્ષારોપણ કરી અને બહોળી સંખ્યામાં જે ઝાડવા રોપ્યા છે અને એ ઝાડવા અત્યારે તમને બતાવી રહ્યા છીએ। તો તમે એમ કહો કે આ નાની વાવડી તો સિટી જેવું ગામ છે, એટલે આ ઝાડવાની અંદર એ લોકો મહેનત એટલી કરી રહ્યા છે, એની અંદર પાણી પાવાનું હોય તો કાળો ઉનાળો હોય તો આ ઝાડવાને હુકાવા પણ નથી દીધું। તો આ ગામની આવી ઊંચી છે અને આ ગામે એ ઝાડવા ઉપર બહુ ભોગ દીધો છે। તો આપણા ગામની અંદર કદાચ ઓછા વધતું વૃક્ષારોપણ હોય તો એકઠા થઈ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રાશિ કાઢી અને જ્યાં નાની વાવડીમાંથી આપણને ઉદાહરણ મળે તો એ કરવા તમને મારી અપીલ મારા વાલા। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ નાની વાવડી ગામનું ખોડિયાર માતાજીનો મઢ એટલે આપણું મંદિર, એટલે અહીંની અંદર આ ખૂંટ પરિવારના માતાજી છે અને આખું ગામ નાની વાવડી આની અંદર ધામધૂમથી નવરાત્રિ ઉત્સવ હોય કે ચૈત્ર મહિનો હોય કે અથવા કોઈ પણ કાંઈ નાનો હુનો તહેવાર હોય તો આખું ગામ આ માના દર્શન કરે છે। તો આપણે એ બધાએ પણ દર્શન કરીએ। જય માતાજી। તો મિત્રો આ વેલજીભાઈ ખૂંટ આ મઢનું નાના મોટું કામ હોય તો બધા ખૂંટ પરિવાર અને નાની વાવડી ગામ ભેગું કરી અને ખંભે ખંભો મિલાવી અને આ મઢની અંદર કોઈ પણ કાર્ય મને વાત કરી કે ઘનશ્યામભાઈ આ આપણે આ ભાઈ વેલજીભાઈ ખૂંટ છે એ ગમે એવું કાર્ય હોય તો વાડીનું કામ મૂકી અને અત્યારે એ વાડીએ જ જતા હતા, અમને ભાળી ગયા એટલે એનું હો કામ હતા એ મૂકી અને ઘોડી ગાડીની ચડાઈ દીધી એવા આ બહાદુર છે વેલજીભાઈ ખૂંટ। તો જય માતાજી વેલજીભાઈ, જય માતાજી, 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 જય માતાજી। બેટા બોલો તાણીથી એટલે ટકા હારા આવે। બોલો ખોડિયાર માત કી વાહ ભાઈ વાહ। એ જગદંબા ભેળીઓ માડી તારા ખોળામાં એ રમે છે નાના બાળ, એ મારી ખોડિયાર તું તો ખમકાળી, માડી તારા ખોળામાં એ રમે નાના બાળ, એ મારી માં ખોડલ તું તો ખમકાળી, એ મારી એવા વાંજિયા એ આવે રે તારે સરણે, માડી તું તો
વાંજિયા એ મેણા રે ભાંય એ ખોડલ મારી ખમકાળી. તો મિત્રો, આ નાની વાવડી ગામનો ખૂંટ પરિવારનો માં ખોડિયારનો મઢ છે. તો આ મઢના દર્શન આપણે ભાવ, પ્રેમ અને ભક્તિમય કરવાના છે. આજ આખું ગામ આમાં ભક્તિમય બનાવવાનું છે આ વિડીયોની અંદર. તો બોલો ખોડિયાર માત કી જય. જય પીર બાપા. બોલો જય પીર બાપા, 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 જય પીર બાપા બેન, જય પીર બાપા, જય પીર બાપા. તો મિત્રો, આજે આપણે આ બધું જોઈ રહ્યા છીએ. એ તો મોટા પીર બાપાનું આ સ્થાન છે. અહીંયા એની હોડ છે. આપણી જૂની ભાષામાં કહેતા, એટલે આજ તો આપણે હવે સમાધિ કહીએ છીએ. અને મેં દરેક વિડીયામાં કીધું છે કે આ નાની વાવડી ગામ એવું છે, રામ અને રહીમને માનવાવાળું છે. એ ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. એને તો 18 વરણ એક છે. મેન તમે આ બધું કર્યું છે, મારો ઈશ્વર કાંઈ કરતો નથી. એવા આપણે આ મોટા પીરના દર્શન કર્યા. અને આ વાવડી ગામનું મંદિર છે, તમારે કરવાના છે. તો એવી એક પ્રેમ, ભાવ અને અંદરથી એવી એક અવાજ આપણે કરીએ તો પીર બાપાને ખબર પડી જાય કે આજ મોટી વાવડીની અંદર અમારો વિડીયો ઉતરી રહ્યો છે. તો હું એક જય બોલાવું તો બધાય ભાઈઓને કહું એવી જય બોલાવો, એટલે બાપાને ખબર પડી જાય. બોલો પીર બાપાની જય. તો મિત્રો, આ ગામ ખાલી એવું આપણે કહીએ છીએ કે નાની વાવડી છે, પણ આ ગામનું કાર્ય બધું મોટું છે. તો તમે ગામડાની અંદર મોલ તો બહુ ઓછા જોયા હોય, પણ આ ઓલા કે એમ નામ નાનું છે, પણ આ ગામની ઉન્નતિ, આ ગામની તાકાત થોડીક મોટી છે. એટલે આ ગામની અંદર મોલ છે. તો આપણને એ 5 જણાએ કીધું કે અમારા ગામની અંદર મોલ હચીન છે ઘનશ્યામભાઈ. મેં કીધું એટલે હા, તો જામ્યું. એ મોલ હોય તો આપણે ક્યાંય જવું નહીં. અને આ મોલનો આપણે વિડીયો લઈ લઈએ. તો એ રજાકભાઈ આપણને મળ્યા. એ કે પહેલાં આપણે સા પાણી પીવું. મેં ભાઈ સા પાણીને ઘડી ખીમી જાવ, નકર ઓલું મોટી વાવડીએ ચોથું એમ થાય. પછી આપણે ઓલા કે એમ 1:30 વાગી જાય, એટલે સા પાણી નથી પીવા. હવે તમને હાલો રજાકભાઈનો, એટલે કે નાની વાવડી ગામનો આ મોલ, આ આપણી હારી 1 કલાકથી વડીલો છે. હાલે ન હાલે એની આપણો સાથ મેક્યો નથી. એટલે તમારે જોવામાં કાંઈ આળહ ન કરતા મારા વાલા. સીતારામ રજાકભાઈ. સીતારામ સીતારામ દાદા. સારું છે ને ભાઈ? આશીર્વાદ છે દાદા. અરે આ તમારો મોલ છે? હા દાદા. કેવી રીતે હાલે? હાલા રાખી છે દાદા. બધું જીવન જરૂરિયાત એટલું છે વસ્તુ અહીંયા આપણે રાખી છે. તમે પણ આ ઓલા કે નાની વાવડીમાં મોલ સારો બનાવ્યો, ટોટલ વસ્તુ રાખો છો એમ ને? સારું સારું લ્યો. તો ભાઈ આ મોલ બધાય પ્રેમ અને ભાવથી જોજો. અને કોઈને આજુબાજુના ગામમાં કાંઈ લેવું હોય તો આ ભાઈનો પણ કોન્ટેક્ટ કરજો. ગામ નાની વાવડી અને તાલુકો ગારિયાધાર મારા વાલા. આ મિત્રો, જે આપણે કીધું અમારા ભાગીદાર હતા 2 વર્ષ પહેલાં કપિલભાઈ, એના ભાઈ છે કુપાલભાઈ. તો આ અત્યારે અહીંયા ગામડે આવેલા હતા, આપણને એની આ બધો લાભ આપ્યો અને આપણે આવી રહ્યા. એ મારે તે ગામડે એકવાર આવજો, જોવાને બાવળી બજાર મારા ભાઈલા. મારે તે ગામડે એકવાર આવજો. એટલે મિત્રો, આપણે ધનતેરસ પહેલાં 2 દીની વાર હોય, એટલે બધાય આપણા ભાઈઓ છે નાની વાવડી ગામના, કે આપણા ગારિયાધાર તાલુકાના, કે આપણા ભાવનગર જિલ્લાના, બધાને ગામડે આવવાનું છે. કારણ કે આપણે બહાર ફરવા વયા જઈએ તો આપણો પૈસો બહાર કન્વર્ટ થાય છે. તો અહીંયા ગામડાની અંદર આપણી રાશિ જો વપરાય તો આપણો જે સૌરાષ્ટ્ર છે એનો ડોલર થોડોક ઊંચો જાહે. તમે 1 મહિનો રહો ગામડાની અંદર તો મારા સૌરાષ્ટ્રના વેપારી, મારા સૌરાષ્ટ્રના કોઈ કરિયાણાવાળા, મારા સૌરાષ્ટ્રના કોઈ દુકાનોવાળા, પછી સંપલ હોય, હાડી હોય, બોપટી હોય, બકલ હોય, પણ તમે ગારિયાધાર, પાલીતાણા, શિહોરમાં કે કોઈ પણ જગ્યાએ જઈને ખરીદી કરો તો ભગવાન આ પૈસા આપણા સૌરાષ્ટ્રમાં વપરાય અને આપણો આ સૌરાષ્ટ્રનો રસ્યો થોડોક ઊંચો આવે. તો આ વાત ધ્યાનમાં લેજો. બોલો રામા પીરની જય. હવે તો મિત્રો, આજે નાની વાવડી ગામ એનું આ તળાવ એટલે ગામથી થોડુંક આગળ છે. અને આપણે પહેલાંના સમયમાં
જ્યારે ગાડામાં જાન જાતી ત્યારે નાની વાવડી ગામથી થોડીક આમ હાંકપર બાજુ જાન નીકળે એટલે આપણે 7 ગાડાનો આપણો વ્યવહાર હતો. એટલે 3 ગાડાની અંદર આપણી માતાઓ બહેનીઓ અને 4 ગાડાની અંદર આપણા ભાઈઓ અને તારે કોઈ વડીલ હોય, કોઈ મોટી ઉંમરના બા હોય કે જેવા કાંતાબા હોય, શાંતુબા હોય, દિવાળીબા હોય, એવા બધાય ભેગા થઈ અને અહીંથી શરૂ કરે. એ કોણ રે ઘોડે ને કોણ હાથીડે, કોણ તેજી તલવાડ રે. એટલે મિત્રો આને આપણે જૂની ભાષામાં ધોળ કહેતા. પછી વાડીએ કોઈ હાથી હાંકતા આપણા ગઢિયાઓ તો આવા ધોળ ગાય અને બધાને રાજીપો દાખલ કરી અને આપણા વેવાઈનું ગામ આઘું હોય તો આવા ધોળ ગાય અને આ તળાવથી શરૂઆત કરી અને ત્યાં આપણે પહોંચતા. મિત્રો આ નાની વાવડી હાંકપર રોડ છે, તો આગળ શાકપુરની અંદર માનો ડુંગર છે, મા ખોડિયારનું સ્થાન છે. તો અમારો આ ભાવનગર અને અમરેલી વિસ્તાર માને અહીંયા બધા લાપસી કરવા જાય છે અને માં કોઈ નાના મોટી તકલીફ હોય તો એ તકલીફ દૂર કરે એવી અમારી આ ખોડિયારમાં. એ ખોડિયાર છે જોગ માયા માં મળિયાની, ખોડિયાર છે જોગ માયા, માળીના શરણે વાંજિયા રે આવે, એ વાંજિયાના પારણા બંધાવે માં મળિયાની, ખોડિયાર છે જોગ માયા. એ ખોડિયાર છે જોગ માયા માં મળિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા માં મળિયાની, ખોડિયાર છે જોગ માયા. તો મિત્રો આ આપણે નાની વાવડી ગામના એવા કેડીભાઈ નારોલાઈ આ નાની વાવડી ગામના રક્ષણ માટે, ગામમાં કોઈ નાની મોટી ઈજા ન આવે, ગામમાં કોઈ નાનું મોટું કાંઈ થાય નહીં અને આપણા કોઈ બહારગામ ગયેલા વડીલો કોઈ બેન દીકરીની સલામતી માટે આ એના યોગદાનમાંથી આ નાની વાવડી ગામને આ પોલીસ સ્ટેશન મળેલું છે. તો આવું આપણા ગામની અંદર કેમ થાય, આપણા ગામની અંદર કારે થાય એવી જખના કરી આ નાની વાવડી ગામ દર્શનનો આ બીજો વિભાગ આપણે મૂકી છીએ. તો જેમ પહેલો વિભાગ આપણે કીધો હતો એ રીતે આ બીજો વિભાગ છે. તો આ બધાય પ્રેમ અને ભાવથી જોવાનો છે અને જેટલો થાય એટલો શેર કરવાનો છે. તમે શેર એટલો બધો કરો છો એટલે મારે વારી વારી કહેવાનું ન હોય, પણ આ તો ઓલા કે એમ હુતારનું મન બાવળીએ હોય એની જેવું છે મારા વાલા, કે આ વારે વારે આપણે કહેવાય જાય છે. તો આ વિડીયો જોજો અને આ બીજો બ્લોગ છે અને આને ભાવ અને પ્રેમથી જોવાનો છે મારા વાલા.